લોકસભા ચૂંટણીમાં ઉમેદવારને લઈને ભાજપમાં સૌથી વધુ વિવાદ સાબરકાંઠા બેઠક પર। સાબરકાંઠામાં ઉમેદવારને લઈને ભાજપમાં ઉકળતો ચરુ। અગાઉ ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કરાયા, વિવાદ થયો અને ઉમેદવાર બદલાઈ શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી। ઉમેદવાર બદલાતા વિવાદ શાંત પડવાની જગ્યાએ વધુ વકર્યો। એટલું જ નહીં, લાવારસ સાબિત થયો। સાબરકાંઠા લોકસભા બેઠક અંતર્ગત આવતા અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લામાં જબરજસ્ત વિરોધને પગલે ખુદ મુખ્યમંત્રીએ વિરોધને ઠારવા માટે મેદાનમાં આવવું પડ્યું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગઈકાલની હિંમતનગરમાં બેઠકો બાદ પણ અસંતોષનો ચરુ ઉકળતો રહેતા હવે મુખ્યમંત્રીના નિવાસસ્થાને તમામ સાથે બેઠક શરૂ કરવામાં આવી। બંને જિલ્લાના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, લોકસભાના સાંસદ દીપસિંહ રાઠોડ, રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાની સાથે બંને જિલ્લાના સંગઠનના પદાધિકારીઓ પણ બેઠકમાં પહોંચી ચૂક્યા છે। ડેમેજ કંટ્રોલની કવાયત માટેની આ બેઠકમાં પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલ અને ક્લસ્ટર પ્રભારી બાબુભાઈ જેબલિયા પણ પહોંચ્યા છે। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ બેઠક માટે મુખ્યમંત્રીના આવાસ પર પહોંચ્યા છે।